નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના વિછ્યા તાલુકાની અંદર એક નાના માત્રા ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે. તમે ખેડૂત મિત્રો પહેલાં તો આ જીરું જોઈ શકો છો. હાઈ ક્લાસ અત્યારે જીરું છે. એકવાર આ જીરું બતાવી દો. ખૂબ સરસ આ જીરું છે. તો ખેડૂત મિત્ર આની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી છે, કયું જીરું વાવ્યું છે, એના વિશે આપણે ખેડૂતનો આપણે અભિપ્રાય લઈએ. સૌપ્રથમ તમારો નામ આપી દો. મારું નામ છે અરવિંદભાઈ વાઘાભાઈ નાના માત્રા અને તમારો મોબાઈલ નંબર? 9732 92 4 73. બરોબર. આ કેટલા વીઘાનું તમે વાવ્યું છે જીરું? આ જીરું વાવ્યું છે અમે 3 થી 3.5 વીઘાનું. બાજુમાં વાવ્યું છે 3 વીઘાનું. એ જીરું પૂરું પાક ઉપર આવી ગયું છે. બરોબર, 3 વીઘાનું પાક ઉપર આવી ગયું છે અને જે આ બાકી છે. આ બાકી છે. બરોબર. આ કઈ વેરાયટી વાવી છે તમે? આ 5 નંબર વાવ્યું છે અમે. 5 નંબર હરિયાળી 5 નંબર વેરાયટી વાવેલી છે. આ પહેલા તો એ કહ્યો કે આ વેરાયટી તમને કેવી લાગી? વેરાયટી બહુ સરસ સારી લાગી અમને તો. બરોબર. શું શું તમને બેનિફિટ લાગ્યા વેરાયટીના? વેરાયટીમાં પહેલું પાણ પાયું એટલે દાણો દાણો કોક જીરું ઉગ્યું બાકી રહ્યું હતું ઉગવામાં. એ બીજું પાણ પાયું એટલે ટોટલિંગ જીરું ઉગી ગયું છે અને ઉગાવવામાં બહુ વ્યવસ્થિત સારું છે એમ. બરોબર. તો આ વેરાયટીના જે છે હરિયાળી 5 નંબર, એમાં ઉગાવો ખૂબ સારો છે. બહુ સારો છે. બરોબર. અને ત્યારબાદ આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? કઈ કઈ દવાનો સ્પ્રે લીધેલો છે? પહેલી દવા અમે મેરાકી સાટી અમે. પછી દવા આવડી આ દવા સાટી અમે. આનેથી અમને બહુ રિઝલ્ટ સારું મળ્યું છે અને જીરું બહુ કુળેપ માર્યું છે એનાથી જીરું. બરોબર. શરૂઆતના જે વિકાસની અંદર એટોલ અને મેરાકીના તમે સ્પ્રે લીધેલા છે. કેટલા? 2 સ્પ્રે લીધેલા છે કે? 2 સ્પ્રે માર્યા. 2 સ્પ્રે લીધેલા છે. એનાથી જીરું એકદમ વિકાસમાં, કુણપમાં, નવી ફૂટમાં અને સારું એકદમ રોગપ્રતિકારક શક્તિ પણ સારી. હા, સારું. એ સિવાય આપણે જે વરસાદ પડ્યો છે, અનિયમિત જે આપણે રાતે ઠંડુ તાપમાન હતું, તો એ સમયે છોડ આપણે તણાવમાં કે એની અંદર તમને શું પ્રશ્ન આવ્યા? ના બહુ એમાં કોઈ તકલીફ પડી નથી કાંઈ. એટલે પછી આનો ત્યારબાદ આ ઓર્થોપી. હા, એક છંટકાવ તમે ઓર્થોપી નો લીધેલો છે. આનો છંટકાવ કર્યો. બરોબર. ઓર્થોપી થી તમારે છોડમાં વિકાસ માટે અને નવા ફ્લાવરિંગ ફ્રૂટિંગ માટેનો, હાલ માટે કોઈ ડાળ્યું છે અને દાણાથી આને સારું થાય છે એને. બરોબર. સારી ડાળીનો વિકાસ થાય, નવો ફાલ પકડાય, નવી સારી વરિયાળી બંધાય એના માટે. બરોબર છે. અને ત્યારબાદ આ જે ઓર્થો કે છે એનો સ્પ્રે તમે ક્યારે લીધો? આનો છંટકાવ અમે અત્યારે સાંટ્યો છે. આ સાંટ્યા પછી અમારે વરિયાળી દાણા મોટા થાય છે. એનાથી જીરું દાણો મોટો થાય છે આ સાંટ્યા પછી એનો. તો ખેડૂત મિત્રો સાંભળજો કે અત્યારે એમના છેલ્લા છંટકાવની અંદર જે છે આ ઓર્થો કે લીધું છે કે જેના દ્વારા દાણાની સાઈઝ એકદમ ભરાવદાર ટૂંકમાં રહે છે. દાણો કે આપણે હલકો નથી રહેતો, ચીમડાયેલો નથી રહેતો, સાથે એ દાણાની અંદર ચમક અને ચમકની અંદર કામ કરે છે. બરોબર છે. તો તમારું શું નામ છે? ચતુરભાઈ. તમે આ કેટલું વાવ્યું છે જીરું? આ 3 વીઘાનું. 3 વીઘાનું. આની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે? બસ આવડે આ દવા છાંટે. આજ 4 દવા તમે છાંટેલી છે. ક્યાંથી લેવા હતા તમે દવા? કુવાડમાંથી. કુવાડવા બજરંગ એગ્રોમાંથી. બજરાકમાંથી. બરોબર. તો તમને કેવું લાગ્યું આની અંદર રિઝલ્ટ જોતા? બહુ સારું લાગ્યું. બહુ સારું છે. અને આજે આજુબાજુ જે આપણે ગામમાં બીજા આપણે જે જીરાના અત્યારે પ્લોટ આપણે જોયા, એના કરતા આમાં તમને શું વિશેષ લાગે છે? એના કરતા ડાળું વધુ ફૂટે છે અને ફાલ બાલ વધુ આવ્યું. બીજા કરતા દાળું વધારે ફૂટી છે, ફાલ સારો છે, વિકાસમાં સારું છે. અત્યારે તમે ખેડૂત મિત્રો જીરું જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો હું તમને જણાવવા માંગીશ, આ જે એટોલ છે આપણે શરૂઆતના વધ વિકાસની અંદર કામ કરે છે. આની અંદર આપણે 11 પ્રકારના પોષક તત્વો સાથે 23% ઓર્ગેનિક મેટર આવે છે. જે શરૂઆતના છોડના વધ વિકાસની અંદર કુણપ માટે અને જે સ્ટ્રેસ મેનેજમેન્ટ, જે છોડની અંદર જે તણાવ હોય તો એ દૂર કરવાનું ખૂબ જ સરસ કામ કરે છે. ત્યારબાદ ખેડૂત મિત્રો આજે મેં રાખી છે 3 ટેકનોલોજીવાળી અને સાથે ન્યુટ્રિશન બેઝ એક બાયોસ્ટિમ્યુલેટ પ્રોડક્ટ છે. આનો ઉપયોગ ખાસ કરીને જ્યારે ફૂલ અવસ્થા હોય કોઈ પણ પાકની અંદર એ સમયે તમે આપી શકો છો. સાથે એના 10 દિવસ પછી તમે બીજો છંટકાવ લઈ શકો છો. આજે મેરાકી જે ફૂલ અવસ્થાની અંદર આપવાથી શું બેનિફિટ મળશે? તો ફૂલફાલ છે એની અંદર ખૂબ વધારો કરે છે, સાથે છોડને એકદમ સ્ટ્રેસ ફ્રી રાખે છે. આનું જે સૂત્ર છે કે વધુ ફૂલ વધુ ફળ અને દરેક પાક બનાવે સફળ. ત્યારબાદ ખેડૂત મિત્રો આજે ઓર્થોપીની આપણે વાત કરી. ખેડૂત મિત્રે આજે ઓર્થોપી છે એની અંદર 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી છે કે જે છોડની અંદર એનો મૂળનો વિકાસ સારો કરાવે છે, નવું ફ્લાવરિંગ ફ્રૂટિંગ સારું બેસાડે છે. જીરાની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ અત્યારે આ જીરું છે એની અંદર આપણે ઓર્થોપીનો આપણે સ્પ્રે લીધેલો છે. અને લાસ્ટ સ્પ્રેની અંદર આપણે ઓર્થો કે વાપર્યું છે કે જેની અંદર 6% નાઇટ્રોજન, 49% પોટાશ અને 8% સલ્ફર પણ આવે છે. સાથે બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી એટલે કે બાયોએસએફ 325 ટેકનોલોજી છે જે વડેસરની ખૂબ જ સરસ આ ટેકનોલોજી છે.
જેના દ્વારા ઉપયોગથી આ જીરાની અંદર જેના દાણો છે એકદમ ભરાવદાર રહે છે, નક્કોર બને છે અને એકદમ ચમકદાર બને છે. તો ખેડૂત મિત્રો હજી પણ જો અત્યારે જે ખાસ કરીને 2 મહિના આસપાસના અત્યારે મોસ્ટ ઓફ અત્યારે જીરું થયા છે 60-70 દિવસના, તો હજી પણ જો તમે સ્પ્રે નથી કર્યો તો આ સમયગાળાએ તમે હજી મેરાકીનો એક સ્પ્રે લઈ શકો છો. સાથે કેલ્શિયમ બોરોનો પણ તમે સ્પ્રે લઈ શકો છો. સારા દાણાની જે સારી ક્વોલિટી માટે બંધારણ માટે તમે કેલ્શિયમ બોરોનો સ્પ્રે લઈ શકો છો. અને ત્યારબાદ તમે આ ઓર્થો કે અથવા તો સાઇટો પોટાશનો પણ સ્પ્રે કરી શકો છો. થેન્ક યુ. આભાર.